નમસ્કાર. આજે આપણે બનાસકાંઠાના કાણોદર ગામની એક એવી પ્રેરણાદાયક ગાથા વિશે વાત કરવાના છીએ જે સામુદાયિક સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ચાલો આ આખી વાતની શરૂઆત 1 નંબરથી કરીએ. હા, 8. અને આ કોઈ સાધારણ આંકડો નથી. આ છે કાણોદરની એ 8 અસાધારણ દીકરીઓની કહાણી જેમણે પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે, સાચા અર્થમાં નામ રોશન કર્યું છે. તો સવાલ એ છે કે આ દીકરીઓએ એવું તો શું કર્યું, એવી કઈ સિદ્ધિ મેળવી કે જેનાથી કાણોદરના ગૌરવમાં એક નવું જ મોરપીંછું મેરાઈ ગયું? ચાલો એ જ જાણીએ. જો આ એ જ ગૌરવની ક્ષણ છે જેણે આખા ગામને ગર્વ કરવાનો મોકો આપ્યો. કાણોદરની અનુપમ શાળા નંબર 3ની 8 દીકરીઓએ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સનો જે પ્રતિષ્ઠિત રાજ્યપાલ પુરસ્કાર છે એ જીતી લીધો. અને સાચું કહું ને તો આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. પણ સવાલ એ છે કે આ સન્માન ખરેખર કેટલું મોટું હતું. એ સમજવા માટે આપણે એ ભવ્ય સમારોહમાં જ જવું પડશે જ્યાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ચાલો એક નજર કરીએ. તો આ આખો કાર્યક્રમ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં યોજાયો હતો, અને એ પણ 2 દિવસ માટે. 13 માર્ચે તો પરેડ અને કાર્યક્રમની બધી પ્રેક્ટિસ થઈ, અને પછી 14 માર્ચે રાજભવનમાં એ મુખ્ય દિવસ આવ્યો જ્યાં આ દીકરીઓનું ગૌરવભેર સન્માન થયું. આ પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રતે જે વાત કહી એ ખરેખર નોંધવા જેવી છે. એમણે કહ્યું કે ભારત સ્કાઉટ અને ગાઈડ પ્રવૃત્તિ એ રાષ્ટ્રપ્રેમી યુવા વર્ગ માટે ચારિત્ર્યનો શણગાર છે. આ શબ્દો જ બતાવે છે કે આ માત્ર એક એક્ટિવિટી નથી, પણ યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતર માટેનો એક મજબૂત પાયો છે. અને હા, આ કોઈ નાનો મોટો કાર્યક્રમ નહોતો હો. તમે વિચારો, 800 જેટલા સ્કાઉટ, ગાઈડ અને મહેમાનો, 17 અલગ અલગ જિલ્લાઓના પ્રતિનિધિઓ અને રાજ્યના મોટા પદાધિકારીઓ પણ હાજર હતા. આ બધું જ એ વાતની સાબિતી છે કે આ પુરસ્કારનું મહત્વ કેટલું બધું હતું. પણ 1 મિનિટ, શું આ સફળતા રાતોરાત મળી ગઈ? ના, જરાય નહીં. આ તો વર્ષોની મહેનત, લગન અને એક લાંબા વારસાનું પરિણામ છે. તો ચાલો હવે અનુપમ શાળાની આ સફર પર એક નજર કરીએ. જુઓ, આ આખી પ્રવૃત્તિની શરૂઆત શાળામાં 2015-16માં થઈ હતી, અને ત્યારથી લઈને 2026 સુધી આ શાળાએ સતત સફળતા મેળવી છે. આ જ તો બતાવે છે કે સફળતા કોઈ ઇન્સ્ટન્ટ નૂડલ્સ નથી, એ તો વર્ષોના તપ અને સમર્પણનું મીઠું ફળ છે. અને આ વર્ષોના સમર્પણનો સૌથી મોટો પુરાવો કયો ખબર છે? આ આંકડો 37. હા, 2015થી લઈને અત્યાર સુધીમાં આ શાળાના વિદ્યાર્થીઓએ કુલ 37 રાજ્યપાલ પુરસ્કારો જીત્યા છે. આ એક આંકડો જ શાળાની પ્રતિબદ્ધતાની આખી વાર્તા કહી દે છે. પણ આવી મોટી સફળતા શું ફક્ત શાળાની મહેનતથી મળી શકે? ના, એની પાછળ હંમેશા એક મજબૂત તાકાત હોય છે, એક આધારસ્તંભ. અને અહીંયા એ આધારસ્તંભ હતો આખો સમુદાય. આ સફળતાની પાછળ કોણ કોણ હતું એ જાણવું પણ જરૂરી છે. પાલનપુરની રોટરી ક્લબ હતી, ગામના દાતાઓ હતા, ખુદ ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ. આ બધા જ લોકોનો ફાળો અમૂલ્ય છે. આ જ તો સાબિત કરે છે કે જ્યારે આખું ગામ એકજૂટ થઈને સાથ આપે ત્યારે જ આવી અદ્ભુત સફળતા શક્ય બને છે. અને હા, આ આખી સફળતાની ગાથાને સાચી દિશા આપનારા કેટલાક ચહેરાઓ પણ હતા જેમને આપણે ભૂલી ન શકીએ. ચાલો એ માર્ગદર્શકોને પણ યાદ કરીએ. સૌથી પહેલા રાજ્ય સ્તરે હતા રાજ્ય કમિશનર ડૉ. હસમુખભાઈ મોદી. એમના નેતૃત્વએ જ આખી પ્રવૃત્તિને એક નવી ગતિ અને સાચી દિશા આપી. પછી જિલ્લા સ્તરે હતા શ્રી જીતુભાઈ પટેલ. એમના પ્રયાસો વગર આ સફળતાને જમીની સ્તર પર ઉતારવી લગભગ અશક્ય હતી. એમનું માર્ગદર્શન ખૂબ જ નિર્ણાયક સાબિત થયું. અને છેલ્લે પણ સૌથી મહત્વના એ વ્યક્તિ જેમણે આ બધાની શરૂઆત કરી, જે આ આખી પ્રવૃત્તિ પાછળનું સાચું પ્રેરક બળ હતા, શાળાના આચાર્ય અને ગાઈડ કેપ્ટન ભામિનીબેન મિસ્ત્રી. એમણે જ શાળામાં પ્રવૃત્તિનો પાયો નાખ્યો અને તેને જીવંત રાખી. તો
કાણોદરની આ આખી વાત આપણને એક બહુ જ સુંદર સવાલ પૂછે છે કે જો એક શાળા અને એક ગામ ભેગા મળીને એક દ્રઢ નિશ્ચય સાથે આટલું મોટું કામ કરી શકે છે તો જરા વિચારો, જ્યારે આપણે બધા એક થઈ જઈએ તો શું એવું કંઈ છે જે અશક્ય હોય? ખરેખર આજ તો છે સામુદાયિક શક્તિનો સાચો પરિચય.